અમદાવાદ પર આકાશી આફત તૂટી પડી. માત્ર 8 કલાકમાં સરેરાશ 4.25 ઇંચ વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું. બોપલ અને સરખેજ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયા, જ્યાં આંખના પલકારામાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો. બોપલ સરખેજમાં માત્ર 4 કલાકમાં પડેલા 8 ઇંચ વરસાદના દ્રશ્યો, પાણીમાં બંધ પડેલી ગાડીઓ, વેજલપુરમાં ભરાયેલા ધોધમાર પાણી. સવારે 9 થી 1 વાગ્યાના માત્ર 4 જ કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડતા આખા અમદાવાદમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ. વેજલપુર વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ હતી. પરંતુ આ મુશ્કેલ ઘડીમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા. જી હા, પાણીથી ઘેરાયેલી સ્કૂલમાં ફસાયેલા નાના ભૂલકાઓને જોઈને તેઓ એક ક્ષણ પણ વિચાર કર્યા વગર રોકાયા નહીં. પોતાની ટીમ સાથે મળીને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી અને દરેક બાળકને સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડ્યા. વરસાદી પાણી વચ્ચે નેતા નહીં, પરંતુ એક રક્ષક બનીને પહોંચેલા અમિત ઠાકર અને તેમની ટીમની આ સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.